અહીંથી અત્યારે અમે હાલીને જઈએ છીએ કારણ કે ખાડા ખડિયા ને એવું છે એટલે 3 સવારમાં થોડીક બીક લાગે તો અત્યારે અમે હાલીને જાય છે અને આમ બી અત્યારે ખેતરમાં કેવી મજા આવે જો ઝાડ એટલી મોટી મોટી થઈ ગઈ છે અમે નાના હતા એના પગ દેખાતા હતા અત્યારે એટલા જમીનમાં વી ગયા છે પેલા અહીંયા દરિયો હતો દરિયામાંથી તણાતા આવે ખારવા કેરડો છે ને કેરડામાં નાગદાદા રહે છે એ નાગદાદા સ્વરૂપે એ સેવક રામ છે એટલે બધાને ઘણા ઓલું હોય ને. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો? આજનો વિડીયો શરૂ થાય છે નાસ્તાથી. કેમ છો બધા? મજામાં? નાસ્તો ને એવું બધું થઈ ગયું છે. તો હવે અત્યારે એક પ્રોબ્લેમ એ થઈ છે કે મતલબ કહેવાય ને દિવાળી ને હોય આવે છે તો હમણાંથી પાણી નથી આવતું, 3-4 દિવસથી પાણી નથી આવ્યું. તો આ છે ભવાની મંદિર જ્યાં અમે આવ્યા છીએ. તો આ મારે અહીંયા બાજુમાં જ છે મંદિર, તમે જોઈ શકો છો ત્યાં, કારણ કે પાણી 2 દિવસ નથી આવતું ને અહીંયા બહુ મોટા મોટા ટાંકા ને એવું બધું હોય. તો અત્યારે અહીંયા અમે કપડાને ધોવા આવી ગયા છીએ કારણ કે અહીંયા છે ને ક્યાં ટાંકો ને ભરેલું છે એટલે અમે આવી ગયા મંદિર ને બધું. તમને પછી હમણાં બતાવું જો અહીંથી ઉપર. તો જો અત્યારે હું મમ્મી કપડાં ધોવા બેસી ગયા છે કારણ કે 2-3 દિવસ ભેગા થઈ ગયા છે કપડાં ધોવા. મમ્મી કપડાને એવું પલાળીશ, પાણી ભરાઈશ. આ મંદિરે કોઈ ન, એકદમ શાંતિ છે. પછી તમને હમણાં મંદિર બતાવશું કા મમ્મી? અત્યારે પેલા કપડા ને એવું ધોઈ નાખી કારણ કે ભેગા થઈ ગયા તો 2 દી તહેવાર છે તો કઈ નહીં, પાછા 2 દીના ભેગા કરીને ધોશું. પાણી આવી જાય સારું આજે. કપડા ને એવું ધોઈ નાખ્યું, બધી સાફ સફાઈ ને એવું પણ કરી નાખ્યું છે. અને મેં કીધું હતું ને તમને કે કપડા ને બધું ધોઈને પછી મંદિર ને એવું બતાવીશ. તો આ ભવાની માતાનું મંદિર છે તો ચાલો હું તમને દર્શન કરાવું, તમે પણ દર્શન કરી લેજો. બધા દર્શન કરી લેજો. કપડા ધોવા આવ્યા હતા, પાણી અમારે આવતું નથી 4 દીથી. 4 દિવસથી પાણી નથી આવ્યું. 2 દી રૂડા ધોઈ. અને અત્યારે મમ્મી જમીન પપ્પાને મહેંદી નાખે છે. જો વાળ બાળ મસ્ત કટિંગ કરી લીધા. બાકી હતા થોડાક કરવાના, કરી દો પપ્પા. બ્યુટી પાર્લર ઘરે આવી ગયું જો. બધું કામ ને બધું પતી ગયું છે અને કાલે રસોઈ બનાવી હતી ને આજ થોડીક બાકી છે. જે ઘઉંના ફાફડા બાકી હતા તો ઘઉંના ફાફડા ને એવું બધું આજે બનાવશું. અને પપ્પા જો સૂઈ ગયા છે કારણ કે અત્યારે કરીને બાંધી દીધો છે. અને કાલનો વિડીયો આવી ગયો છે, મમ્મી કાલનો વિડીયો જોવે છે. જો તો જલ્દી તમે લોકોએ ન જોયો તો જલ્દી જોઈ આવજો. વણાઈ ગયું હતું ને ફાફડા વણાઈ ગયા હતા પછી હું તળવા બેસી ગઈ હતી, તમે જોઈ શકો. તો મસ્ત ગરમા ગરમ એકદમ ફાફડા તળાઈ રહ્યા છે. મારા ફેવરિટ છે ઘઉંના લોટના ફાફડા. તમને શું ભાવે છે? કઈ નહીં, ચાલો જો ફટાફટ. તો ફાઇનલી બધી રસોઈને એવું બની ગયું છે. જો ફાફડા ને એવું બધું પણ તૈયાર થઈ ગયું છે અને વાગી રહ્યા છે બપોરના 3. પપ્પાની સૂતા છે તો હવે બધું કામ ફિનિશ થઈ ગયું છે. તો હું મમ્મી જલ્દી સૂઈ જઈએ અને જાગીને પછી જવાનું છે બહાર. ક્યાં જવાનું છે આગળ વિડીયોમાં જોયા રાખજો તમે. તો ચાલો આપણે હવે સૂઈ જઈએ થોડી વાર માટે. 3 hours later. તો ફાઇનલી સાંજના વાગી ગયા છે 5 અને હું ને મમ્મી નીકળી ગયા છે. અમે લોકો જાય છે બહાર. ક્યાં જાય છે તો તમને હમણાં આગળ ખબર પડી જ જશે. તો અત્યારે તમે ગામડાનો વ્યૂ જોઈ શકો છો. સાંજના વાગી રહ્યા છે 5 તો એ કેટલો તડકો છે. જો અહીંયા નાનું મોટું મંદિર છે જય મેલડીમાં. જો ગામડાનો વ્યૂ એકવાર. પપ્પા ગાડી લઈને જઈએ છે અમે, એટલે પપ્પા આગળ ઊભા છે અહીંયા અને અમે અહીંથી હાલીને જઈએ છીએ અત્યારે. તો બન્યા રહેજો, હું તમને બતાવીશ ક્યાં જાઉં છું હું. વાહ, શું નજારો છે. તમે લોકો જો બેઠા બેઠા. અમે લોકો છે ને આવ્યા છીએ મંદિરે. કયું મંદિર છે એ ત્યાં કહું છું આગળ જઈને. અને અહીંથી અત્યારે અમે હાલીને જઈએ છીએ કારણ કે ખાડા ખડિયા ને એવું છે એટલે 3 સવારમાં થોડીક બીક લાગે. તો અત્યારે અમે હાલીને જાય છે અને આમ બી અત્યારે ખેતરમાં કેવી મજા આવે. જો ઝાડ એટલી મોટી મોટી થઈ ગઈ છે અને મસ્ત વાતાવરણ છે. તો મસ્ત જોતા ધીરે ધીરે હું મમ્મી જઈએ છીએ હવે. જઈશ કારણ કે અહીંયા મામા સિવાય કોઈ છે નહીં. પેલી બાજુ રસ્તો બંધ હતો અને આ બાજુ એક રસ્તો હતો, ત્યાંથી અમે આવ્યા છીએ અંદર. તો અહીંથી તો છેક હાલીને જ જવાનું છે. મારી પાછળ એકવાર વ્યૂ જોઈ શકો છો.
હું પપ્પા આમ હાલીને જવું પડ્યું હવે મોટો ગાડી લઈને આવું પણ મારે એકલો ગાડી લઈને આવવાનું થાય ને. જવાનું છે ને ત્યાંથી જવા માટે જે પાછળ ગેટ જાય છે ને ગેટે તાળું મારેલું છે તો અમારા લોકોને હવે ફરીને જવું પડે છે ને અમે થાકી ગયા છે અમે છેક અહીંથી આમ ફરીને છેક જવાનું છે મંદિરે અને કયું મંદિર છે હું તમને બતાવું જો અમે હાલીને જઈએ છીએ કા પપ્પા ફાઇનલી ગઈ છે આખું ખેતર વટીને ફરીને અમે પહોંચી ગયા છીએ મંદિર તો અમે આવ્યા છીએ તનપુર ગાયકવાડના બીડિયા હનુમાનજીના મંદિરે બીડિયા હનુમાન દાદા તો આ જો મંદિર છે જે એકદમ બિલકુલ બધા ખેતરની વચ્ચે જોઈ શકો છો ફરતેનો વ્યૂ અને અહીંયા છે મંદિર તો ચાલો હવે આપણે અંદર જઈએ તો જો આ છે મંદિરનો વ્યૂ અને પપ્પા અત્યારે હનુમાન દાદાને અગરબત્તી ને દીવો ને બધું કરે છે જો બધા દર્શન કરી લેજો બીડિયા હનુમાન દાદા અમે નાના હતા એના પગ દેખાતા હતા અત્યારે એટલા જમીનમાં વી ગયા છે પેલા અહીંયા દરિયો હતો દરિયામાંથી તણાતા આવે ખારવા એ પ્રતિષ્ઠા કરીને અહીં બેહેલા અને જેમ થાય ને હવે ભામાં ઉતરતા થાય જે ભામાં ઉતરી જશે તે હાવ દરિયો થઈ જશે એવું લોકો કહે છે એવા ચમત્કારી હનુમાન દાદા છે. તો જો મંદિરે શું કહે આરતી ને બધું કરી દીધું દીવા કરી દીધા અને મમ્મી અત્યારે બધેથી વાળે છે તો ગાઈસ જો કેટલો મસ્ત ખેતરનો વ્યૂ છે યાર હું આવી રીતના કહે ને ગામડામાં તો જોવા મળે બાકી અમદાવાદ તો ઠીક જો અહીંયા મંદિર છે અમે દર્શન કરીને જો મારું બધું આરો છે શૂટ કરતી હતી હું જય શ્રી બીડિયા હનુમાન દાદા મંદિરના દર્શન કરી લ્યો અને જો ધજા જય હનુમાન દાદા તો મસ્ત એવો ખેતરનો વ્યૂ છે અત્યારે થોડા ઘણા ફોટા ને એવું પાડ્યું વિડીયો શૂટ કર્યું અને અત્યારે જો ટ્રેક્ટર ને વાલે તો આજ 2 ગેટ બંધ છે અમે ફરીને છેક દર્શન કરવા આવ્યા છીએ કારણ કે મમ્મીને પગે લાગવાનું હતું અંબી અને હું આવી હતી તો મમ્મી કે હાલો દર્શન કરવા જઈએ બધા તો હું પપ્પા ને મમ્મી આવી ગયા દર્શન કરવા માટે અને પાછળ જો મંદિર છે અને અહીંયા બીજું નાનું અમથું મંદિર છે એને બેઠી ગયા છે અને એની મને ખબર નથી એટલે પપ્પા એની જે કહેવાય ને કહાની જે છે એ બધી કહે છે તો હું સાંભળું છું પહેલી વાર અને તમે લોકોએ સાંભળો શું કહેતા હતા પપ્પા અહીંયા આ બીડિયા હનુમાન દાદાના અહીંયા આપણા સેવક છે પેલા એમ લોકો વાત કરતા એના સેવક હતા અને અહીંયા આ કેરળો છે ને કેરળામાં નાગદાદા રહે છે એ નાગદાદા સ્વરૂપે એ સેવક રામ છે એટલે બધાને ઘણા ઓલું હોય દર્શન આપ્યા છે ક્યારેક બહાર નીકળે છે આપણે પછી આપણે તો ક્યારેક દર્શન કર્યા નથી પણ લોકો વાતો કરતા એટલે એ અહીંયા પેલા હાવ દરિયો જ હતો દરિયામાં જગ્યા જોઈ શકો છો ની પેલા દરિયો જ હતો એમ દરિયામાં તણાતા આપણા દાદા આવેલા છે અને અહીંયા પેલા ખારવા વાણ ને એવું લંગાડતા એ વાણ લંગાડતા ને એ દાદા તરતા આવ્યા ને હનુમાન દાદાને ત્યાં સ્થાપિત કર્યા એ સ્થાપિત કર્યા પછી જેજુના એ પછી પેલા ખાલવા તો વી ગયા દરિયો ગયો ભાવનગરની ઓલપા અને દાદા અહીંના રહ્યા છે એટલે દાદા જેને માનો એટલે દાદા તમારું કામ કરે છે શ્રદ્ધાથી માનો તમારી ઈચ્છા પૂરી થાય જ છે જે શ્રદ્ધા રાખે એને દાદા કહેવાય ને કે એને આશીર્વાદ આપે છે ને એનું કામ મનોકામ ને બધી પૂર્ણ થાય છે એમ જે શ્રદ્ધાથી આવે નહીં અને અહીંયા કોઈ સાધુ સંત રહી નહીં શકતું રહે ને તો હાજે છે ને સિંહ આવે બોલું આવે ને કાં તો સામે નિજી છે ને નિજીમાં હુરાઈ દે ઓહો એટલે રાજવસો કોઈ રહી નહીં શકતું એટલે અહીંયા કોઈ એટલે કોઈ હોતું જ નથી એટલે દાદા જેમ કે છે અહીં કોઈ રહેવાનું નહીં અને ઉપર મંદિર નહીં બનાવવાનું એ દાદા ના પાડે છે મંદિર ઉપર નહીં ફરતું ઝાડે એટલા ઝાડે કરી છે કેવું છે એમ ને જો આ મંદિરની સ્ટોરી એટલું તો મંદિર છે તમે લોકો જો અને આ ફરતે જે હતો ને દરિયો તો એમ કે પપ્પા જે જગ્યા તમે લોકો જોઈ શકો છો ને બધી તો કહેવાય ને આજ એટલે પપ્પા મને નહોતી ખબર પપ્પાએ કીધું કે આજ કંઈક તમને નવું બતાવું અહીંયા હનુમાન દાદાને એક મંદિર છે તમને ત્યાં લઈ જાઓ અને ત્યાં જઈને બધું કહીશ તમને એટલે પછી મેં પણ કીધું કે ચાલો દર્શન કરવા આમ બી મમ્મીને પગે લાગવાનું હતું તો પછી અમે આવ્યા અને સાંભળીને બહુ સારું લાગ્યું કે ના ભાઈ શ્રદ્ધાથી જે શ્રદ્ધા રાખે છે એ છે એની માટે એમ તો કાંઈ નહીં બહુ મજા આવી અહીંયા આવીને આમ કહેવાય ને મન શાંતિ મળી એકદમ ક્યાં
એટલો મસ્ત વાતાવરણ છે ને એમ થાય કે અહીંયા બેઠા રહીએ આપણે આખો દિવસ. શું કેવું મમ્મી? હા સાચી વાત છે ઈ. મને મન નથી થતું ઘરે જવાનું એને પણ હવે રાત થવા આવી પછી શું કરું જવું જ પડે રાત હોય છે તું તમ તો આવીને બેઠી ને તો અત્યારે જાતી વખતે મસ્ત સનસેટ પોઈન્ટ બતાવી છે, તમે લોકો જોઈ શકો છો. અને અમે હવે પહોંચવા આવ્યા છીએ, છેકથી અમે હાલીને આવ્યા કારણ કે મેં કીધું હતું ને એની જેમ 2 ગેટ બંધ હતા એટલે કાંઈ મેળ ન આવ્યો એટલે મારે હાલીને આવવું પડ્યું. હા હા, ગેટેથી ડાયરેક્ટ જઈએ કે પણ અત્યારે બંધ હતો એટલે અમારે ફરી ફરીને જવું પડ્યું. હા ગયો એન્ડ મેન હાઈવે પણ આવી ગયો, પહોંચી ગયા અમે મેન હાઈવે પહોંચી ગયા. હા મેન હાઈવે પહોંચી ગયા. ચાલો હવે ફટાફટ બેસી જઈએ આપણે. ચાલો હવે આવી ગયા છીએ ને આવીને જો જમવાનું બનાવી દીધું તો અત્યારે તમને ખબર છે કે દિવાળી રસોઈ બનાવી છે, ફાફડા, પૂરી, ચેવડો. તો બપોરના દાળ ભાત હતા, દાળ ભાત, ભાખરી, ચા અને મમ્મીને આજ 11 છે તો પપ્પાએ વેફર લઈ આવી દીધી છે. પપ્પા આજ જમવા બેસી ગયા, એમને થાકી ગયા ને આજ તો. એમાં બેસી ગયો છો, જો ગોળ છે, દૂધ છે, શાક છે. હા અને કાલે તો કેમ કાલે રોટલી આવી, આજ તો ભાઈ ભાખરી આવી જ છે એટલે મારા ભાઈને ભાખરી છે બીજું કંઈ છે જ નહીં એમ. પપ્પા કે પાછી મને ભાખરી ખાવા મળી, મને ભાખરીમાંથી. એટલે ભાખરી ખાઈને ભાખરી જેવો થાય એમ. બાપરે કઈ નહીં, જો શાક ને બધું છે. પપ્પા ગોળ ભાખરી દૂધ ખાય છે ને અમે ચા બનાવી છે. મજા આવી ને આજ મમ્મી હાલીને જવાની. મમ્મી બિચારીના 11 છે તો એટલું હલાવ્યા. બોલી નથી શકતી, આ મોટું કરે છે. મજા આવી ને એ પણ ખાવાની. તો સારું, ચાલો કાંઈ વાંધો નહીં. આજ માટે બસ એટલું જ તે. અમે હનુમાનજીના દર્શન કરવા ગયા હતા તો આજ બહુ મજા આવી અને પપ્પાએ બધી જે કહાની કીધી સાંભળવાની મજા આવી. તમે લોકો પણ સાંભળજો, મજા આવશે. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક લાઈક આપી દેજો. તો આજ માટે બસ એટલું જ તે. રાધે રાધે, હર હર મહાદેવ. હર હર મહાદેવ, રાધે રાધે.